પેપર વિરુદ્ધ સતત ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદમાંથી ઝડપાયું છે ગોગો પેપર બનાવતું એક ગોડાઉન। જી હા, પ્રતિબંધિત છે ગોગો પેપર અને તે મામલે કાર્યવાહી થઈ રહી છે। એરપોર્ટ પોલીસે એ ગોડાઉન ઝડપ્યું છે અને સાથે 72 લાખના ગોગો પેપર પણ મળી આવ્યા છે। એક આરોપીની અહીં ધરપકડ કરવામાં આવી છે। સમરથનગરમાં આવેલા મકાનમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને પ્રતિબંધિત ગોગો પેપરને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, જણાવો કે કઈ રીતે આ ગોડાઉન ઝડપાયું, શું માહિતી પોલીસને મળી હતી અને કાર્યવાહી શું થઈ રહી છે? અક્ષય, એરપોર્ટ પોલીસની એક આ મોટી કાર્યવાહી કે જ્યાં હાસોલ પાસે આવેલું સમરથનગરના એક મકાનમાં એક આખું ગોડાઉન કે જ્યાં ગોગો પેપરને લઈને રાખવામાં આવ્યું હતું કે જે જથ્થાબંધ જે બોક્સો છે તે રાખવામાં આવ્યા હતા અને તે એરપોર્ટ પોલીસને માહિતી મળતાની સાથે તે રેડ કરી અને લગભગ 72 લાખથી વધુના આ ગોગો પેપર નો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। જે જેકી લાલવાણી નામનો આ શખ્સ છે તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે। નશો કરવા માટે આ વપરાતા ગોગો પેપરને લઈને ખાસ ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી હતી, કારણ કે આ નશો ગાંજો, એમડી ડ્રગ્સ સહિતના અલગ અલગ જે ડ્રગ્સ જેવા નશા કરવા માટે આ ગોગા પેપરનો ઉપયોગ છે કે જે કરવામાં આવતો હતો અને જેને લઈને જે BNS 2023ની કલમ 236 મુજબ જે કાર્યવાહી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। હાલ એરપોર્ટ પોલીસે આ આરોપીની ધરપકડ કરી અને તપાસ જે છે તે શરૂ કરી છે કે જે આખું ગોડાઉન છે તેને આ રાખવામાં આવ્યું હતું અને અલગ અલગ જે પાન પાર્લરોમાં આ ગોગો પેપર નો જથ્થો છે તે સપ્લાય કરતો હતો। એટલે હાલ અન્ય કોને કોને સપ્લાય કરતો હતો, ક્યાંથી આવતો હતો, તે સમગ્ર મામલે અત્યારે હાલ એરપોર્ટ પોલીસે વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। અક્ષય, જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે વ્યક્તિ ઝડપાયો છે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે, પૂછપરછ થશે કે કોને કોને સપ્લાય કરવામાં આવતો હતો, કોણ તેના કાયમી ગ્રાહકો હતા। આ તમામ માહિતીઓ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે।